ધોરણ 9 વિષય હિન્દી પાર્ટ 3 ક્યાં નિરાશ હોવા જાયનો ભાગ નંબર 4। અત્યાર સુધી અમે જોયું કે બસ કંડક્ટર છે, બસ કંડક્ટરે 10ની બદલે 100ની નોટ આપી દે છે અને જે બસ યાત્રી છે એ 100ની બદલે 10ની નોટ આપી દે છે અને બસ કંડક્ટર છે એને હજારો વ્યક્તિઓ એટલે કે હજારો ડબ્બાઓની અંદર એ વ્યક્તિની ચહેરાને ઓળખી અને 90 રૂપિયા પાછા આપી દે છે। बस में बैठे लोगों ने तरह तरह की बातें शुरू कर दी અને પછી છે એ બસમાંથી, કેમ કે બસ છે રાત્રે રોકાઈ જાય છે, 10 વાગ્યાનો કંઈક સમય હોય છે, અંધારું છે, નિર્જન સુમસામ સ્થાન છે અને ત્યાં બસ રોકાઈ જાય છે। બસ મેં બેઠે લોકોને બાतें શરૂ કરી દી, બસમાં બેસેલા વ્યક્તિઓએ વાતો કરવા લાગે છે, બસ કંડક્ટર વચ્ચે બીજું કંઈક વિચારવા લાગે છે। यहाँ डकैती होती है, અહીંયા લૂંટફાટ થતી હોય છે। डकैती એટલે શું થાય? लूटपाट। दो दिन पहले इसी तरह एक बस को लूट लिया था। 2 દિવસ પહેલા આવી જ એક બસને લૂંટી લેવામાં આવી હતી। પરિવાર સહિત અકેલા मैं ही था, પરિવાર સાથે એકલો હું પણ હતો। બચ્ચે પાણી પાણી ચિલ્લા રહે थे, મારા બાળકો છે એ પાણી માટે તરસી રહ્યા હતા। पानी का कहीं ठिकाना न था, पानीनो क्यांय पण पत्तो हतो नहीं। ऊपर से आदमियों का डर समा गया था, અને ઉપરથી આદમીઓનો જે ડર હતો એ વધારે સતાવી રહ્યો હતો। कुछ नौजवानों ने ड्राइवर को पकड़कर मारपीटने का हिसाब बने। नौजवानो એટલે યુવાનો, કેટલાક યુવાનોએ ડ્રાઈવરને પકડી અને મારવા પીટવા માટે એક ટોળું જમાવ્યું। ड्राइवर के चेहरे पर हवाइयाँ उड़ने लगी। हवाइयाँ उड़ना એટલે चेहरे का रंग फीका पड़ना। ड्राइवर के चेहरे पर हवाइयाँ उड़ने लगी એટલે કહે છે કે એના ચહેરાનો રંગ છે એ ફીકો પડવા લાગે છે અને ડર લાગવા લાગે છે। લોકોને ઉસે પકડ लिया, વ્યક્તિએ એને પકડી લીધો। वह बड़े कातर ढंग से मेरी ओर देखने लगा और बोला। कातर ढंग से देखना શબ્દ સમૂહ માટે એક શબ્દ છે। कातर ढंग से એટલે રૂઢિપ્રયોગ છે, મુહાવરે કહી શકીએ। कातर ढंग से देखना तो ભયભીત હોકર દેખના। ડ્રાઈવર છે વ્યક્તિઓની સામે ડરથી જોઈ રહ્યો હતો। हम लोग बस का कोई उपाय कर रहे थे, આ બધા વ્યક્તિઓ છે બસની કંઈક ને કંઈક શોધખોળ કરી રહ્યા હોય એવું લાગતું હતું। અને કોઈ ઉપાય કર રહે છે, બચાઈ એ લોગ મારેંગે। લેખક છે એ ડ્રાઈવરને બચાવવા માટેનો પ્રયત્ન કરે છે, કેમ કે આ લોકો એને મારવા માટે તૈયાર થઈ ચૂક્યા છે। डर तो मेरे मन में भी था, डर तो મારા મનમાં પણ હતો। डर तो मेरे मन में भी था, डर तो મારા મનમાં પણ હતો। उसकी कातर मुद्रा देखकर मैंने यात्रियों को समझाया कि मारना ठीक नहीं। कातर मुद्रा એટલે એના ભય અને એના ડરને જોઈને મેં કીધું યાત્રીઓને समझाव्या कि मारना ठीक नहीं है। परंतु यात्री इतने घबरे गए थे कि मेरी बात सुनने को तैयार ही नहीं हुए। यात्रीओ એટલા ડરેલા હતા કે મારી વાતને સાંભળવા માટે તૈયાર હતા જ નહીં। कहने लगे इसकी बातों में मत आइए, આની વાતોની અંદર કોઈ આવશો નહીં। धोखा दे रहा है, हमने दगो કરી રહ્યો છે। कंडक्टर को पहले डाकुओं के यहाँ भेज दिया है, અને એનો જે કંડક્ટર છે એને ડાકુઓ પાસે મોકલી દીધો હોય, એને કંઈક પ્લાનિંગ કર્યું હોય, કંઈ આયોજન કર્યું હોય લૂંટફાટ કરવા માટે, એવી શંકાથી એ વ્યક્તિ ઉપર આરોપ નાખવામાં આવે છે। मैं भी बहु भयभीत था, હું પણ ડરેલો હતો। पर ड्राइवर को किसी तरह मारपीट से बचाया, અને ડ્રાઈવરને આ લોકોથી મારપીટથી એને બચાવવાની કોશિશ કરે। 1.5-2 ઘંटे बीत गए थे, 2-2.5 કલાક વીતી ગયા હતા। 1.5-2 કલાક જતા રહ્યા હતા। मेरे बच्चे पानी और भोजन के लिए व्याकुल थे, મારા બાળકો છે પાણી અને ભોજન માટે વ્યાકુલ હતા। मेरी और पत्नी की हालत बुरी थी, મારી અને મારી પત્નીની હાલત છે એ ખરાબ હતી। लोगों ने ड्राइवर को मारा तो नहीं, लोगोए ड्राइवरने मार्यो तो नहीं, परंतु उसे बस से उतारकर एक जगह घेर कर रखा था। એને બસ ઉપરથી ઉતારી અને એક બાજુ એને શું કર્યો હતો? ઘેરી લીધો હતો। कोई दुर्घटना होती है, કંઈક એટલે કહે છે કે ઘટના બનવાની હશે, તો પહેલે ड्राइवर को समाप्त कर देना, उन्हें उचित जान पड़ा।
તો કહે છે કે ડ્રાઈવરને સમાપ્ત કરવો એના માટે એક ઉચિત પગલું લાગતું હતું. એ ગીડગીડાની કે કોઈ વિશેષ અસર નહીં પડા. મારો જે બોલવાથી, મારો સમજાવવાથી કોઈ અસર થઈ નહીં. इसी समय क्या देखता हूँ कि एक खाली बस चली आ रही हूँ. એ સમયે હું જોઈ રહ્યો છું એક ખાલી બસ છે એ આવી રહી છે. એ સમયે હું જોઈ રહ્યો છું કે ખાલી બસ છે એ આવી રહી છે. उस पर हमारा बस कंडक्टर भी बैठा हुआ था. એની અંદર અમારો બસ કંડક્ટર પણ બેઠેલો હતો. उसने आते ही कहा अड्डे से नई बस लाया हूँ. મારા ગોડાઉનમાંથી, અડ્ડો એટલે શું થાય? મારું ગોડાઉન. તો ગોડાઉનમાંથી હું નવી બસ લાવ્યો છું. નઈ બસ લાયા હું. इस पर बैठिए. આના ઉપર તમે લોકો બેસો. વહ બસ ચલાને લાયક નહીં છે, કેમ કે કંડક્ટરને બસ ચલાવતા આવડે નહીં, ड्राइवर જ બસ ચલાવે. फिर मेरे पास एक लोटे में पानी और थोड़ा सा दूध लेकर आया और बोला पंडित जी बच्चों का रोना मुझसे देखा नहीं गया. અને એક લોટાની અંદર પાણી, मेरे पास एक लोटे में पानी और थोड़ा दूध लेकर आया. અને થોડુંક દૂધ લઈને આવીને કહે છે પંડિત છે, તો લેખકને કહે છે બચ્ચો કા રોના મુझसे देखा નહીં ગયા. અને બાળકોનું રડવું મારાથી જોવાયું નહીં. वह दूध मिल गया, वही दूध मिल गया था. થોડા લેતા ત્યાં દૂધ મળતું હતું એટલે હું થોડું લેતો આવ્યો. યાત્રીઓ મેં ફિર જાન આવી. એને થોડુંક આમ જીવ એને કેમ ઠેકાણે થયો હોય ને કહે ને કે થોડીક આમ આશ્વાસન મળ્યું હોય એવું લાગે. सबने उसे धन्यवाद दिया. બધાએ એને ધન્યવાદ આપ્યો. ड्राइवर से माफ़ी मांगी और 12 बजे से पहले ही सब लोग बस अड्डे पर पहुंच गए. અને ડ્રાઈવરને માફી માંગી, વ્યક્તિઓ, યાત્રીઓએ ડ્રાઈવર પાસે માફી માંગી અને 12 વાગ્યા પહેલાં જે બસનો અડ્ડો એટલે કે છે બસનું ગોડાઉન હતું ત્યાં પહોંચી ગયા. कैसे कहूँ कि मनुष्यता एकदम समाप्त हो गई. હું કઈ રીતે કહી શકું કે મનુષ્યતા એટલે કે છે કે માનવતા છે એ પૂર્ણ થઈ ગઈ છે. कैसे कहूँ कि लोगों में दया माया रही ही नहीं है. कैसे कहूँ કે લોકોની અંદર ભાવના, પ્રેમ, દયા બધી વસ્તુ છીનવાઈ ગઈ છે. જીવન में न जाने कितनी ऐसी घटनाएं हुई हुई. જીવનમાં કેટલી ઘટનાઓ બનતી હશે जिनमें ભૂલ નહીં सकता. હું એને ક્યારે ભૂલી શકું નહીં. ઠગા ભી ગયા હું. ધોખા પણ થયો. એટલે ઠગા એટલે કે છે કે મારી સાથે ભ્રષ્ટાચાર પણ થયો છે. ધોખા ભી ખાયા હું. મારી સાથે ધોકેબાજી પણ થઈ છે. પરંતુ કમ સ્થળો પર વિશ્વાસઘાત નામ की ચીજ મિલતી है. અને ઘણી ઓછી જગ્યાએ વિશ્વાસઘાત નામની ચીજ જોવા મળે છે. केवल उन्हीं बातों का हिसाब रखो जिनमें धोखा खाया हो. केवल એ જ વાતનો હિસાબ રાખો જેની અંદર તમારી સાથે દગો થયો હોય. તો જીવન કષ્ટકર હો જાયગા. તો જીવન છે એ દુઃખી થશે. ક્યારે આપણે એ વસ્તુનો હિસાબ રાખીએ તો આપણું જીવન કેવું થાય કે એ વસ્તુને વધારે યાદ કરી અને દુઃખી થતા હોઈએ છીએ. परंतु ऐसी घटना भी बहुत कम नहीं है कि जब लोगों ने अकारण सहायता की. એવી ઘટના પણ ઓછી નથી કારણ વગરની લોકોએ આપણે સહાયતા ન કરી હોય. निराश मन को ढाढ़स दिया. ढाढ़स बधाना तो तसल्ली देना, સાત્વના દેના. તો કહે છે કે નિરાશ મનને ત્યારે તસલ્લી દેવી જોઈએ નહીં, હિંમત બધાઈ. અને લોકોએ આપણને આશ્વાસન આપ્યું છે, વિશ્વાસ આપ્યો છે અને સાથ અને સહકાર આપ્યો છે. कविवर रविंद्रनाथ ठाकुर ने अपने एक प्रार्थना गीत में भगवान से प्रार्थना की थी कि संसार में केवल नुकसान ही उठाना पड़े तो धोखा ही खाना पड़े. ऐसे अवसरों पर भी हे प्रभु मुझे ऐसी शक्ति दो कि मैं तुम्हारे ऊपर संदेह न कर सकूं. જ્યારે રવિન્દ્રનાથ ઠાકુરે પ્રાર્થના ગીતની અંદર કહ્યું હતું કે કેવલ જ્યારે નુકસાન થયું હોય, આપણી સાથે ધોખાબાજી થઈ હોય, તો એ બધી વસ્તુનો હિસાબ રાખીએ ને ત્યારે આપણે ભગવાનને એક જ પ્રાર્થના કરવાની કે હે ઈશ્વર, હે પરમાત્મા, હે મારા નાથ, મને એવી તું શક્તિ આપ કે જે પરિસ્થિતિનો હું સામનો હસતા મુખે કરી શકું અને તુમ્હારે ઉપર સંદેહ ન કરું. હું તારી ઉપર ક્યારે શંકા ન કરી શકું એટલી તું મને શક્તિ આપ. केवल मनुष्य की बनाई विधियाँ गलत नतीजे तक पहुँच ही रही है. મનુષ્યએ જે નીતિ નિયમો બનાવ્યા છે એ ખોટા રસ્તા ઉપર જઈ રહ્યા હોય, ખોટા કાયદા કાનૂન બની રહ્યા હોય, એનું પાલન અવળા રસ્તે થઈ રહ્યું હોય એવું લાગી રહ્યું હતું. ઉન્હે બદલના હોગા. એ નીતિ નિયમોને બદલવા જોશે.
वस्तुतः आए दिन इन्हें बदला ही जा रहा है। આવતા દિવસોની અંદર આ નિયમોને પાલન કરવું જ પડશે। લેકિન અભી આશા કી જ્યોતિ બુઝી નહીં, હજી પણ આપણી આશાની જ્યોતિ છે એ બુઝાઈ ગઈ નથી। મહાન ભારત વર્ષ को पाने की संभावना बनी हुई है और बनी रहेगी। મારો ભારત વર્ષ એટલે કે મારો ભારત દેશ છે એ સમૃદ્ધ અને વિકાસશીલ બને એ માટેની જે સંભાવના છે હજી મારી અંદર ટકી રહેલી છે અને મારો દેશ છે એ વિકસિત અને महान बनीने ज રહેશે। આ આસ્થા એની ટકી જ રહેશે। मेरे मन निराश होने की ज़रूरत नहीं है, મારા મનથી નિરાશ હોવાની જરૂરિયાત છે નહીં। વિદ્યાર્થી મિત્રો, આપણે શબ્દાર્થ જોયા હતા, છતાં પણ એકવાર શબ્દાર્થ મુહાવરે તમારે પાકી નોટની અંદર લખવાના છે। તમને લોકોને અલગથી જે અમુક પ્રશ્નોત્તરી આપવામાં આવશે એ પ્રશ્નોત્તરી તમારી વિદ્યાર્થી મિત્રોએ પાકી નોટની અંદર લખવાની છે। હવે આપણે જોઈએ છીએ કે સ્વાધ્યાય છે, સ્વાધ્યાયના પ્રશ્નોત્તરી જોઈએ तो आजना जो प्रश्नोत्तरी है आज समाचार पत्र में कौन कौन से समाचार भरे रहते हैं। आज समाचार पत्र में कौन कौन से समाचार भरे रहते हैं। तो विद्यार्थी मित्रों एनो जवाब है हूँ तमने बोलूँ छूँ, सांभळशो, दरेक विद्यार्थीओ कान दईने सांभळशे। आज समाचार पत्र में चोरी, डकैती, तस्करी और भ्रष्टाचार के समाचार भरे रहते हैं। प्रश्न नंबर 2, देश का वातावरण आज कैसा बन गया है। तो देश का वातावरण आज ऐसा बन गया है कि लगता है देश में कोई ईमानदार आदमी ही नहीं बचा है। प्रश्न नंबर 3, भारतवर्ष ने किसको अधिक महत्व दिया है। भारतवर्ष ने किसको अधिक महत्व दिया है। प्रश्न नंबर 3 नो जवाब है भारतवर्ष ने भौतिक वस्तुओं के संग्रह को अधिक महत्व नहीं दिया है। प्रश्न नंबर 4, मनुष्य के मन में कौन कौन से विचार है। मनुष्य के मन में कौन कौन से विचार हैं। तो मनुष्य के मन में विचारनी जगह विकार आवशे। तो मनुष्य के मन में काम, क्रोध, लोभ, मोह आदि विकार है। प्रश्न नंबर 5 है भारतवर्ष किसको धर्म के रूप में देखता आ रहा है। भारतवर्ष किसको धर्म रूप में देखता आ रहा है। तो भारतवर्ष कानून को धर्म के रूप में देखता आ रहा है। प्रश्न नंबर 6, बस कंडक्टर क्या लेकर लौटा था। तो बस कंडक्टर लेखक के बच्चे के लिए दूध और पानी लेकर लौटा था। हवे જોઈએ નીચેના પ્રશ્નો છે, दो વાક્યની અંદર છે लोगों में महान मूल्यों के बारे में आस्था क्यों हिल गई है। तो विद्यार्थी मित्रों તમારે પાઠ છે એ 2 વાર વાંચવાના છે। ટીચર સમજાવે એ સમજૂતી 2 વાર જોવાની છે। પછી નિરાંતે પ્રશ્નનો જવાબ છે એ સાચો અને વ્યવસ્થિત રીતે સુંદર અક્ષરે તમારી પાકી નોટની અંદર લખવાનો રહેશે। लेखक क्या देखकर हताश हो जाना उचित नहीं मानते। देश के दरिद्र जनों की हीन अवस्था दूर करने के लिए क्या किया गया है। कविवर रविंद्रनाथ ठाकुर ने प्रार्थना गीत द्वारा भगवान से क्या याचना की है। नीचेनो प्रश्न नंबर 3 है कि निम्नलिखित प्रश्नों के 5-6 वाक्यों में उत्तर लिखें। प्रश्न नंबर 1 है लेखक का मन क्यों बैठ जाता है। लेखकનું મન છે કેમ ઉદાસ થાય છે। प्रश्न नंबर 2 है भारतवर्ष को महामानव समुद्र क्यों कहा है। હવે જો હું વિદ્યાર્થી મિત્રો તમને આ 4 પ્રશ્નો છે વેરી ઇમ્પોર્ટન્ટ છે, પરીક્ષાની અંદર વારંવાર પૂછાય છે, તો હું તમને 4 પ્રશ્નો છે ડીપમાં સમજાવીશ। लेखक का मन क्यों बैठ जाता है। तो જોઈએ हमारे देश के अखबार चोरी, डकैती, तस्करी और भ्रष्टाचार से समाचार पत्र भरे रहते हैं। राजनीतिज्ञ दल एक दूसरे पर आरोप प्रत्यारोप लगाते हैं। राजनीतिक लोगों છે એ વ્યક્તિઓ ઉપર આરોપ અને પ્રત્યારોપ વધારે નાખી અને દોષો શોધતા હોય છે। ऐसा लगता है कि देश में कोई ईमानदार आदमी ही न रह गया। અને એવું લાગે છે કે દેશમાં કોઈ ઈમાનદાર આદમી ही ન બચ્યા હોય।
लोग हर व्यक्ति को संदेह की दृष्टि से देखते हैं। हर एक व्यक्ति ने संदेह की दृष्टिए જોવામાં આવે છે। जो जितने ऊंचे पद पर है उनमें उतने ही अधिक दुख दिखाई देते। જે વ્યક્તિ સારી પોસ્ટ પર છે, જે સફળતાના આરે છે, એમાંથી દોષો વધારેમાં વધારે શોધવામાં આવે છે। सब अपने अपने स्वार्थों के लिप्त हैं, पोताना स्वार्थनी अंदर डूबेला छे। देश के हित की बातें बहुत कम हो रही हैं। देशना हित माटेनी वातो छे ओछी थई रही है। देश और समाज की ऐसी दशा देखकर लेखक का मन बैठ जाता है અને દેશની અને સમાજની આ વાત જોઈને, પરિસ્થિતિ જોઈને લેખકનું મન ઉદાસ થતું હોય છે। પ્રશ્ન નંબર 2 છે, भारतवर्ष को महामानव समुद्र क्यों कहा गया है? भारतवर्ष एक प्राचीन और विशाल देश है। सदियों से यहाँ अनेक जातियाँ आई है और बस गई हैं। विदेशों से अनेक धर्मावलंबी यहाँ आए हैं और यहीं के होकर रह गए हैं। इस प्रकार भारत आर्य और द्रविड़, हिंदू और मुसलमान, यूरोपियन और भारतीय आदर्शों की मिलन भूमि है। भारतीय सभ्यता में विदेश से आई सभ्यता का भी प्रभाव है। यहाँ की संस्कृति में विदेशी संस्कृति धूल मिल गई है। भारतीय समाज में देशी विदेशी तरह तरह के लोग आए और समा गए हैं। इसीलिए भारतवर्ष को महामानव समुद्र कहा गया है। विद्यार्थी मित्रों, प्रश्न नंबर 3 जुए। धर्म को भारतवर्ष में श्रेष्ठ क्यों माना गया है? शासन और समाज की सुख सुविधा के लिए सरकार शासन और समाज की सुख सुविधा के लिए सरकार तरह तरह के कानून बनाती है, लेकिन भारतवासियों की दृष्टि में धर्म कानून से बड़ा है। धर्म के कारण ही अब भी सेवा, सच्चाई, ईमानदारी और आध्यात्मिकता आदि बने हुए हैं। धर्म के भय से मनुष्य झूठ और चोरी को गलत समझता है। धर्म बुद्धि के कारण ही लोग एक दूसरे को पीड़ा पहुंचाना पाप समझते हैं। धर्म बुद्धि ही लोभ, मोह, काम, क्रोध आदि विकारों पर संयम रख सकती है और निकृष्ट आचरण करने से रोकती है। इसीलिए धर्म को भारतवर्ष में श्रेष्ठ माना जाता है। प्रश्न नंबर 4 से, कंडक्टर ने अपनी ईमानदारी कैसे बताई? एक बार लेखक सह परिवार बस यात्रा कर रहे थे। गंतव्य स्थान से लगभग 5 मील पहले एक सुनसान स्थान पर बस खराब हो गई। कंडक्टर समझ गया कि यह बस अब आगे नहीं जा सकती। वह एक साइकिल लेकर चला गया। उस समय रात के 10 बजे थे। यात्री बस ड्राइवर पर अपना क्रोध उतारने लगे। लेखक के बच्चे भोजन और पानी के लिए व्याकुल थे। यात्री ड्राइवर को मारने के लिए तैयार हो गए। ठीक उसी समय बस कंडक्टर एक खाली बस लेकर आया। यात्री उसमें सवार हो गए। कंडक्टर लेखक को बच्चों के लिए पानी और दूध भी लाया था। इस तरह बस कंडक्टर ने अपनी ईमानदारी और सज्जता बताई। હવે તમને લોકોને વિદ્યાર્થી મિત્રો જે પ્રશ્નના જવાબ છે એ કહું છું, તમારે લખવા હોય તો તમારી નોટ આઉટ કરી શકો છો। मुहावरों का अर्थ देकर वाक्य में प्रयोग कीजिए। मन बैठ जाना, उदास होना, बार बार की असफलता से उसका मन बैठ जाता है। बीजो, पर्दाफाश करना, पर्दापत्रक करना एनी जगह विद्यार्थी मित्रों ये खोटू है, एनी जगह आवश्यक पर्दाफाश करना तो भेद खोलना। चोर पकड़ा गया तो उसमें अपने साथियों का पर्दाफाश कर दिया। प्रश्न मुहावरे 3, फलना फूलना, विकसित होना, समृद्ध होना। एनु वाक्य है, महात्मा ने मुझे फलने फूलने का आशीर्वाद दिया।
હવાઈયા ઉડના, તો કે છે હવાઈયા ઉડના. તો એનો મિનિંગ એવો થાય છે વિદ્યાર્થી મિત્રો કે આપણે વધારે ખુશ થતા, ઉત્તેજિત થતા હોય ને, તો અત્યંત ખુશ હોના. પરીક્ષા में उत्तीर्ण होने से परीक्षा में उत्तीर्ण होने से मैं हवाई में उड़ने लगा. पर्दाफाश फरीवार આવ્યો છે. ढाढ़स बधाना, सात्वता देना, तसल्ली देना. गरीब मजदूर के घर में चोरी हो जाने पर पुलिस ने उसे ढाढ़स बधाया. कातर ढंग से देखना, भयभीत होकर देखना. सुरेश नकल करते हुए पकड़ा गया तो कातर ढंग से निरीक्षक की ओर देखने लगा. હવે વિદ્યાર્થી મિત્રો શબ્દ સમૂહ માટે એક શબ્દ છે, તમારે નોટ આઉટ કરવું હોય તો લખી લેજો. ધર્મ સે ડરને વાલા, ધર્મ ભીરુ. धर्म से डरने वाला, धर्म भीरु. मिलन की भूमि, मिलन भूमि. मिलन की भूमि, मिलन भूमि. सुख देने वाला, सुखद. सुख देने वाला, सुखद. હજી પણ 3 વધારે છે, તમારે લખવા હોય તો લખી લેજો. પુરાને ખયાલવાળા, પરીક્ષાની અંદર વારંવાર પૂછાય છે. પુરાને ખયાલવાલા, દકિયાનુસી. પુરાને ખયાલવાલા, દકિયાનુસી. પછી છે 5, કસોટી પર ખરે ઉતરે હુએ પરીક્ષિત. કસોટી પર ખરે ઉતરે હુએ પરીક્ષિત. છેલ્લો રાસ્તા ભૂલા હુઆ ગુમરાહ. રાસ્તા ભૂલા હુઆ ગુમરાહ. વિશેષણ બનાવી. તો વિદ્યાર્થી મિત્રો આપણે યુટ્યુબ ચેનલની અંદર ટીચરે વિશેષણનો જે વ્યાકરણનો ટોપિક મૂકેલો છે એ તમારે જોઈ લેવો અને એના ઉપરથી તમારા વિશેષણ છે એના શબ્દ બનાવવાના. કયું વિશેષણ છે? તો ભારત છે એ નિશ્ચિત સ્થાન છે, સમાજ છે, ક્રોધ છે, સંયમ છે, ધર્મ છે. વિશેષણના 4 પ્રકાર છે: ગુણવાચક વિશેષણ, સંખ્યાવાચક વિશેષણ, પરિમાણવાચક વિશેષણ અને સાર્વનામિક વિશેષણ. ભાવવાચક સંજ્ઞા. તો ભાવવાચક સંજ્ઞા છે એમાં કઈ કઈ છે? તો માનવ છે, પછી આદમી છે. તો ભાવવાચક સંજ્ઞાની અંદર બનાવવાના છે. નીચે શબ્દ છે, પછી 7મો કે વિરોધી શબ્દ બનાવી. તો ઈમાનદાર છે તો બેઈમાન થશે. ભ્રષ્ટાચાર છે તો સદાચાર થશે. આંતરિક છે તો બાહ્ય થશે. અને સબલ છે તો નિર્બલ થશે. વિદ્યાર્થી મિત્રો આ બધા જ પ્રશ્નો તમારે પાકી નોટની અંદર નોટ આઉટ કરવાના છે અને બધા જ વિદ્યાર્થીઓ સુંદર અક્ષરે લખશે. વ્યવસ્થિત રીતે પ્રશ્નો છે તો બ્લેક પેનથી અને એના જવાબ છે એ બ્લુ પેનથી પણ લખી શકો છો. એક પેનથી લખવું હોય તો પણ લખી શકો છો. અને આનાથી સાથે એક ફોટો પણ હોમવર્કનો આપવામાં આવે એ પણ તમારે પાકી નોટની અંદર જ લખવાનું રહેશે. ધન્યવાદ.